જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મિની વ્લોગમાં બધાનું સાડા ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. આજે મેં બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને રોટલી. ફુલકા રોટલી. ઓહ, ફુલકા રોટલી જ કહેવાય ને. આજે અમારું છે ને પાર્સલ ફાઇનલી આવી ગયું છે એટલે તમને આ દેખાય છે અથાણું. 13 દિવસે પાર્સલ પહોંચ્યું છે. જોકે ત્રીજા દિવસે પહોંચી જાય જર્મની ફ્રાન્કફર્ટ, પણ બધી પ્રોસિજરમાં ટાઈમ લાગે છે. એટલે એ લોકો 13 થી 14 દિવસ તો કહે છે. અમારું અથાણું આવી ગયું છે. બધા વિડીયોમાં હમણાંથી એક સેમ કોમેન્ટ આવે છે, તમારું ગામ કયું છે? નવા ફોલોવરને ખબર નથી, બાકી અમે ઘણીવાર કીધેલું છે ને હમણાંથી રિપ્લાય દેવાનો ટાઈમ રહેતો નથી. એટલે અમારું ગામ છે મહુવા તાલુકાનું ઓખેગઢ ગામ છે. આવજો બધા આવજો આંટો મારવા. આવતા વર્ષે અમે આવશું. આવતું વિન્ટર છે ને આપણે ઓખેગઢમાં કરવાનું છે. હજી કર્યું નથી, વિન્ટર પૂરું નથી ને થાકી ગયા. નહીં, પણ જવાનું છે ને એટલે 11 દિનો કહું છું. અચ્છા, બાકી આવી જાવ. સેવ ટમેટાનું શાક ને ફૂલ ઠંડી છે બહાર. માઇનસ કેટલા છે? 10 સમથિંગ તો હશે જ તે. 10 ઉપર. કારણ કે અહીંયા મોઢું છે ને બરફ થઈ ગયો તો ખાલી હું આવી એટલે એ ખુલ્લું હતું ને એટલે. મેં સાયકલ બહાર સાફ કરી, મારે એક રિટર્ન દેવાની હતી તે ઘડીક બહાર અંદર લેતા ભૂલાઈ ગઈ હોલમાં. તે હવે છે ને એનો પર કાંઈ નહીં, બધું સોંટી આવી ઠંડી છે. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.